જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અને આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક, જે એકદમ સરસ બને છે। તો ચાલો બધી તૈયારી કરી લઈએ આપણે। તો અહીંયા આપણા રોટલા અને રોટલી બની ગઈ છે। સવારમાં વાડીએ જવાની તૈયારી હોય એટલે અત્યારે 6 વાગ્યા છે સવારના। રોટલી ને રોટલા બનાવી દીધા। ચાલો મિત્રો, આપણે ભરેલ રીંગણાનું શાક બનાવવા માટે મસાલો તૈયાર કરી લઈએ। આ છે માંડવીના બીનો ભૂકો કરેલો, મગફળીના બી આવે એનો ભૂકો એકદમ કરી લીધો છે। તો આ છે મોરસાપ મસાલો, ચટણી, હળદર, મીઠું, તેલ અને ચણાનો લોટ। થોડોક ચણાનો લોટ પણ નાખીશું। અને આ છે સરસ મજાના રીંગણા। જોઈ શકો છો કેટલા સુંદર રીંગણા છે। એમાં નાખશું હવે આપણે ધાણા પાવડર સ્વાદ પ્રમાણે, થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી। અમારે તીખું ખાવાની બધાની ઘરમાં આદત છે, એકદમ તીખું। થોડોક ગરમ મસાલો, ને ચણાનો લોટ। ચણાનો લોટ આપણે બહુ જાજો નથી નાખવાનો, એટલે અડધી ચમચી નાખવાનું છે। તો હવે આપણે ધાણા ભાજી કટિંગ કરીને નાખી લેવાની છે। કોથમીર, લીલા ધાણા, મસાલો આપણે તૈયાર થઈ ગયો છે। એમાં આપણે થોડુંક પાણી નાખવાનું અને 1 ચમચી જેટલું તેલ। આપણે આ જે રીંગણાના દાંડલા છે આવી રીતે કટિંગ કરી લેવાના છે। આપણે મસાલો એકદમ મિક્સ કરી લેવાનો છે। જેથી બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય। તો જોઈ શકો છો કે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। આપણે રીંગણાને આવી રીતે કટિંગ કરી લેવાના છે। ઊભો આડો શેરો મારી દેવાનો છે, જોઈ શકો છો આવી રીતે। અને મસાલો આપણે એમાં ભરતો જવાનો।
આપણે બધા રીંગણામાં મસાલો ભરી લીધો છે, જોઈ શકો છો. જો મિત્રો, બધા રીંગણા ભરાઈ ગયા છે ને કેવું સુંદર લાગે છે ને સ્વાદ જ એવો સરસ આવશે. તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરી લેવાનો છે. એના માટે આપણે કુકરમાં તેલ ગરમ થવા મૂકી દીધું. આપણા રીંગણા ભરાઈ ગયા છે અને આપણે હવે કુકરમાં વઘાર કરી નાખશું. થોડું તેલ નાખી લીધું છે અને એને ગરમ થવા દેશું. આપણે હળદર કે મીઠું કે બીજું કાંઈ નાખવાનું નથી, ખાલી તેલ નાખીને વઘાર જ કરવાનો છે. અડધો જ આવી અડધો તો બોલી લીધું થઈ ગયું વિડીયો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને રીંગણા તેલમાં હલાવવાના છે. રીંગણા જે આપણે મસાલો રીંગણાનો ભરીએ નાખી દઈએ. 10-15 મિનિટ આપણે વઘાર પાકવા દેવાના છે. આપણે ફેરવવાના છે. તો મિત્રો, આપણા રીંગણા 10-15 મિનિટ સુધી હવે તેલમાં ફેરવવાના છે અને થોડું થોડું પાણી નાખી જવાનું. બહુ જાજુ પાણી નથી નાખવાનું. હાથ જ્યાદા તો 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એક વખત હલાવી લઈએ અને એક કરસ્યો પાણી નાખી અને કુકરમાં 2 સીટી થવા દઈએ. તો જોઈ શકો છો મિત્રો, કેવા સરસ શાક બની ગયું છે. આપણે એક કરસ્યો પાણી નાખી દઈએ. ને કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 સીટી થવા દેવાની છે. તો આપણે ભરેલ રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કેટલું સરસ તૈયાર થઈ ગયું છે શાક. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.
અને કમેન્ટ પણ જરૂર કરજો.